હળવદની 344 વીઘા જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના 2 તત્કાલીન પટ્ટાવાળાની ધરપકડ હળવદ પોલીસે કરી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકોર્ડ બનાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસે ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન 2 પટ્ટાવાળાની ધરપકડ કરી છે. અંદાજે 30 કરોડ 80 લાખ રૂપિયાની 138 એકર એટલે કે 344 વીઘા જેટલી સરકારી જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવામાં સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે બાબતે હળવદ મામલતદારે 9 સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં અત્યાર સુધી 7 આરોપી પકડાઈ ચૂક્યા છે, જેમાં 5 આરોપી અગાઉ પકડાયા હતા અને પોલીસે મુખ્ય સૂત્રધાર રમેશ બાબાભાઈ સાકરિયાની 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અને આ રિમાન્ડ દરમિયાન ધાંગધ્રા પ્રાંત કચેરીના 2 તત્કાલીન પટ્ટાવાળાઓએ રાઉન્ડ સીલ અને સિક્કાની મદદ કરી હોવાનું સામે આવ્યું છે. અને જે બાબતે હળવદ પોલીસે 2 તત્કાલીન પટ્ટાવાળાની ધરપકડ કરી છે, જેમાં કોનું ક્યાંથી દસ્તાવેજ લીધો હતો તે દિશામાં હળવદ પોલીસ દ્વારા તપાસ કરતા ધાંગધ્રાની પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદભાઈ પોપટભાઈ કુરિયા, રહે ગામ રાજગઢ, તાલુકો ધાંગધ્રા, મનસુખ માધાભાઈ કાટિયા, રહે ધાંગધ્રાએ ખોટા બનાવટી હુકમો રાઉન્ડ સીલ મારવા માટે આપેલ હોવાનું સામે આવ્યું છે, જેથી કરીને પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ